નમસ્તે દર્શકો, હું અમિત કેસવાલા સ્વાગત કરું છું તમારું અમારી ચેનલમાં. દર્શકો, આજે અમારી ટીમ આવી પહોંચી છે રાજસ્થાન. દર્શકો, તમે અહીં બોર્ડ જોઈ શકતા હશો. સતલોક આશ્રમ કરીને બોર્ડ મારેલ છે ને આ સતલોક આશ્રમ છે જોધપુર રોડ, રૂપાવાસ, જે સોજત છે અને જિલ્લો પાલી, રાજસ્થાનમાં આશ્રમ સ્થિત છે. દર્શકો, હવે અહીં અમે પસાર થઈ રહ્યા હતા તો અમને જાણકારી મળી છે કે અહીં કંઈક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો હવે વિસ્તારથી જાણીએ કે અહીં શું કાર્યક્રમનું આયોજન છે અને અત્યારે શું શું તૈયારીઓ ચાલી રહી છે. એ બધું જ વિસ્તારથી અહીં જઈ અંદરમાં આશ્રમમાં જઈ અને બધું વિસ્તારથી જાણીએ. દર્શકો, હવે અમે જે મેઇન ગેટ છે એની પાસે આવી ગયા છે. પાછળ મેઇન ગેટ છે આશ્રમમાં એન્ટર થવાનો. અને દર્શકો, તમે આ બાજુ જોઈ શકતા હશો કે જે પણ શ્રદ્ધાળુજન અહીં આશ્રમમાં આવે છે એના માટે અહીં બસની પાર્કિંગની અને બીજી જે વાહનની પાર્કિંગની અહીં જે વ્યવસ્થા કરવામાં આવી છે, જેમ કે ઇકો ગાડી છે કે કોઈ પણ જે ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે જે શ્રદ્ધાળુજન છે એને રેલવે સ્ટેશનેથી આશ્રમે અને આશ્રમથી રેલવે સ્ટેશન લઈ જવા માટે જે સુવિધા છે કરવામાં આવી છે. અને આ બાજુ તમે જોઈ શકતા હશો કે અહીં પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે પર્સનલ વાહન હોય છે, જે પણ શ્રદ્ધાળુજન પોતાના પર્સનલ વાહન લઈને આવે છે, જેમ કે 2 વ્હીલ 4 વ્હીલ, એના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો ચાલો વિસ્તારથી જાણીએ અંદર જઈને. તો દર્શકો, હવે અમે અહીં આવી ગયા છે જે સતલોક આશ્રમ સોજત છે એનું પાર્કિંગ એરિયા છે. તમે આ બાજુ જોઈ શકતા હશો, અહીં 2 વ્હીલર પાર્કિંગ એરિયા છે. એટલો વિશાળ 2 વ્હીલર પાર્કિંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો. અને અહીં જે 2 વ્હીલર છે એ કેવી રીતના વ્યવસ્થિત રીતે એક જ લાઈનમાં ગોઠવવામાં આવ્યા છે, જેથી પણ જે પણ શ્રદ્ધાળુજન અહીં પાર્કિંગ કરે અને કોઈ પણ પ્રકારની અસુવિધા ના થાય. તો દર્શકો, હવે આપણે બીજું ઓલી સાઈડ છે એક કાર પાર્કિંગ છે, તો એ પણ આપણે ચાલો વિસ્તારથી જોઈએ. તો દર્શકો, હવે અમે અહીં જે કાર પાર્કિંગ છે ત્યાં આવી ગયા છે. તમે આ બાજુ જોઈ શકતા હશો કે કાર પાર્કિંગ કરવામાં આવેલ છે. દર્શકો, હજી તો આ સમાગમની શરૂઆત નથી થઈ, હજી તો તૈયારીઓ ચાલી રહી છે અને એટલા બધા 4 વ્હીલ અહીં આવી ગયા છે. અને તમે જોઈ શકો છો આ બાજુ કે કેટલો વિશાળ પાર્કિંગનો એરિયા અહીં છે. અને એ એક વ્યવસ્થા પણ અહીં જોવા મળી છે કે અહીં એક વ્યવસ્થિત રીતે જે છે પાર્કિંગ કરવામાં આવી છે. જેમ કે કોઈ પણ આડાઅવડી રીતે ગાડી કે મોટરસાયકલ કે કોઈ પણ પાર્ક કરવામાં નથી આવતી, જેથી શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની જો સુવિધા ઉપલબ્ધ રહે અને કોઈ પણ અસુવિધા ન થાય એ માટે. તો દર્શકો, હવે આપણે શું જે અહીં જે સેવા આપી રહ્યા છે સેવાદારો છે એમની સાથે આપણે વાતચીત કરીશું અને એમની પાસેથી જાણીશું કે શું આ પાર્કિંગની વ્યવસ્થા કેવી રીતે આવી વ્યવસ્થિત રીતે બની રહી છે. તો દર્શકો, હવે આપણી સાથે જે અહીં પાર્કિંગની વ્યવસ્થામાં કાર્ય કરી રહ્યા છે એ ભાઈ જોડાઈ ગયા છે. ચાલો એમની સાથે વાતચીત કરીએ. એમને ગુજરાતી ભાષા નથી આવડતી એટલે આગળની વાર્તાલાપ આપણે હિન્દી ભાષામાં કરીશું. नमस्कार भाई, શું નામ છે તમારું? मेरा नाम खेड़ादास है। आपका नाम खेड़ादास है? खेड़ादास, ठीक है. तो भाई अभी ये जो आप यहाँ पर ये पार्किंग की व्यवस्था में आप कार्य कर रहे हो, तो हमने देखा कि बहुत ही अच्छी तरीके से जो 4 व्हील की पार्किंग की गई है, 2 व्हील की भी पार्किंग की गई है बहुत ही अच्छी तरीके से. तो इसका कितना चार्ज लिया जाता है? चार्ज नहीं लिया जाता है। संत रामपाल जी महाराज के द्वारा निःशुल्क सेवा है ये पार्किंग की, बिल्कुल निःशुल्क सेवा, कोई भी चार्ज नहीं लिया जाता? कोई भी चार्ज नहीं है। ठीक है सर, धन्यवाद. अच्छा है. તો દર્શકો, આમનું એવું કહેવું છે કે આ જે પાર્કિંગની વ્યવસ્થા છે, 4 વ્હીલ પાર્કિંગ હોય કે 2 વ્હીલ પાર્કિંગ હોય, એની જે બધી જ સેવા છે સંત રામપાલજી મહારાજજી આ એક સેવા કરી રહ્યા છે કે જે પણ અહીં શ્રદ્ધાળુજન આવે છે એને કોઈ પણ પ્રકારની પાર્કિંગની ચાર્જ લાગતો નથી. 4 વ્હીલની કે કોઈ પણ 2 વ્હીલ માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લગાવવામાં આવતો નથી. અહીં જે સંત રામપાલજી મહારાજજી છે એમની તરફથી આ બિલકુલ ફ્રી સેવા કરવામાં આવી રહી છે. તો દર્શકો, હવે અમે જે સતલોક આશ્રમ સોજત છે એના મેઇન ગેટ પાસે પહોંચી ગયા છે. તમે અહીં પાછળ જોઈ શકતા હશો, બહુ જ મોટો ગેટ બનાવેલો છે અને ઉપર લખેલું છે સતલોક આશ્રમ સોજત અને સંત રામપાલજી મહારાજ અને કબીર સાહેબના ફોટો પણ લગાવવામાં આવ્યા છે. દર્શકો, અને અહીં એક અમે ગેટ પાસે આવ્યા તો અમને એક જાણવા મળ્યું છે કે અહીં આ બાજુ હિન્દી ભાષામાં લખેલું છે કે આશ્રમની અંદર કોઈ પણ પ્રકારની નશીલી વસ્તુનું લઈ જવાની સખત મનાઈ છે. આવું પણ અહીં જે આશ્રમનો એક નિયમ બનાવવામાં આવ્યો છે કે જે આશ્રમની અંદર કોઈ પણ પ્રકારના જે નશીલી વસ્તુ લઈ જવાની સખત મનાઈ કરવામાં આવી છે. દર્શકો, તો હવે આપણે અંદર જઈએ અને બીજી વ્યવસ્થાઓ વિશે પણ વિસ્તારથી જાણીએ. અમારી સાથે બન્યા રહો.
તો દર્શકો અમે અહીં આશ્રમમાં અંદર એન્ટર થયા તો અહીં પહેલા તો જૂતા ઘરને બનાવવામાં આવ્યું છે અને અહીં જે પણ શ્રદ્ધાળુજન આવે છે એમના જૂતા અહીં જમા કરવામાં આવે છે અને એ બધું જ વ્યવસ્થિત રીતે અહીં જૂતા રાખવામાં આવે છે. તો દર્શકો હવે અમારી સાથે અહીં જે ભાઈ છે જોડાઈ ગયા છે, ચાલો એમની સાથે વાતચીત કરીએ. એમને ગુજરાતી ભાષા નથી આવડતી એટલે આગળની વાતચીત અમે हिंदी भाषा में करीશું. नमस्कार भाई. सच्चाई जी. क्या नाम है भाई आपका? जगदीश दास. तो भाई अभी यहाँ पर ये जो क्या कार्यक्रम चल रहा है जो यहाँ पर जो अभी यहाँ पर कबीर परमेश्वर का निर्वाण दिवस 508वां निर्वाण दिवस मनाया जा रहा है. ठीक है, तो यहाँ पर आप जो भी श्रद्धालु जन आते हैं उनके यहाँ पर जूते जमा करवाते हो? जी, यहाँ पर जो भी श्रद्धालु आते हैं या जूता जमा होते हैं और टोकन दे देते हैं और वापिस आते हैं टोकन देते हैं और जूता ले जाते हैं. ये मालिक की तरफ से व्यवस्था है ताकि जूते खोए नहीं, सिस्टमेटिक ढंग से या टांग देते थे. तो यहाँ पर ये इसका कोई चार्ज लिया जाता है या नहीं? जी नहीं, यहाँ पर मालिक की दया से फ्री ऑफ चार्ज है. संत रामपाल जी महाराज जी की ओर से ये सारी सुविधाएं निःशुल्क? जी, संत रामपाल जी महाराज से की ओर से सारी सुविधा, खाना पीना, रहना सोना, नहाना धोना और सत्संग सुनना सब फ्री है. ठीक है सर, धन्यवाद. सच्चाई जी. તો દર્શકો આમનું એવું કેવું છે કે આજે અહીં જૂતા ઘર બનાવવામાં આવ્યું છે. જે શ્રદ્ધાળુજન અહીં આવે છે ત્યાં ટોકન પ્રાપ્ત કરીને જૂતા જમા કરાવી શકે છે અને જ્યારે પાછો ટોકન આપે એટલે પાછા એમના જૂતા પાછા ફરીથી પ્રાપ્ત થઈ જાય છે. એ તો બહુ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તો દર્શકોને એને એ પણ કેવું છે કે અહીં પણ જે પણ સુવિધાઓ છે, પાર્કિંગ થી લઈને બસની સુવિધાથી લઈને અત્યાર સુધી અમે જોયું કે બધી જ સુવિધાઓ અહીં નિઃશુલ્ક સંત રામપાલજી મહારાજ તરફથી કરવામાં આવે છે. તો હવે અમે અહીં આગળ એન્ટર થયા અને આગળ આવી રહ્યા છે. તો અહીં રસ્તામાં બે સાઈડ ફ્લેક્સ લગાવેલા છે. તમે આ બાજુ અહીં જોઈ શકતા હશો કે જે સંત રામપાલજી મહારાજના મુખ્ય ઉદ્દેશ્ય શું શું છે હિન્દી ભાષામાં લખવામાં આવ્યા છે. જેમ કે ભ્રષ્ટાચાર સમાપ્ત કરવા, પછી વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવી, પાખંડવાદ દૂર કરવા, આવા બધા જે સંત રામપાલજી મહારાજજીના જે મુખ્ય ઉદ્દેશ્ય છે હિન્દી ભાષામાં લખવામાં આવ્યા છે. અને આ બાજુ એક વાણી લખવામાં આવી છે, તમે જોઈ શકો છો કે ગરીબ એક યગ હે ધર્મ કી, બીજી યગ હે ધ્યાન, ત્રીજી યગ હે હવન કી, ચોથી યગ પ્રણામ. અને સંત રામપાલજી મહારાજજીનું સ્વરૂપ પણ લગાવવામાં આવ્યું છે. તો દર્શકો આ તમે જોઈ શકો છો કે આવી રીતના અહીં ફ્લેક્સ લગાવવામાં આવ્યા છે. તો દર્શકો આપણે આગળ જઈએ અને વિસ્તારથી જોઈએ કે બીજી શું શું વ્યવસ્થાઓ અહીં કરવામાં આવી છે. તો હવે અહીં આગળ અમે આવ્યા છે તો તમે અહીં જોઈ શકો છો કે આ બધું જે ભક્તો છે ભાઈઓ માટે તે ભંડારા ઘરની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પણ શ્રદ્ધાળુઓ અહીં આવે છે એમના માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે. અને દર્શકો આ બાજુ જે છે અહીં કાર્યક્રમો થવાના છે, જેમ કે રક્તદાન છે, દહેજ વિવાહ છે, આ બધા કાર્યક્રમો અહીં સતલોક આશ્રમમાં 3 દિવસના સમાગમમાં થવાના છે. તો એના માટે પણ એક અલગ જે પંડાલની વ્યવસ્થા કરવામાં આવી છે, એક અલગ કેમ્પ બનાવવામાં આવ્યો છે. તો દર્શકો હવે આપણે આગળ જઈએ અને વિસ્તારથી જોઈએ અહીં તો શું બીજી વ્યવસ્થા છે. તો હવે અમે અહીં આવી ગયા છે જે મેન વિશાળ સત્સંગ હોલ છે ત્યાં. અને આ બાજુ જોઈ શકતા હશો કે બહુ જ મોટો વિશાળ સત્સંગનો હોલ છે. અહીં કેટલા લોકો જે છે શાંતિથી બેસીને જે સત્સંગ સાંભળી શકે છે. અને તમે ઉપર જોઈ શકતા હશો કે એક ફ્લેક્સ લગાવવામાં આવ્યું છે બહુ જ મોટું, પરમેશ્વર કબીર સાહેબ નિર્વાણ દિવસ કરીને બહુ જ મોટું ફ્લેક્સ લગાવવામાં આવ્યું છે. અને દર્શકો અહીં જોવામાં આવ્યું છે કે જે ભાઈઓ છે એના માટે બેસવાની અલગ વ્યવસ્થા છે અને બહેનો માટે પણ બેસવાની અલગ વ્યવસ્થા છે. આવી કંઈક જે સતલોક આશ્રમ પ્રોજેક્ટમાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને દર્શકો અમે જોયું ત્યાં સુધી કે જે પણ સુવિધાઓ છે, જે પણ અહીં જે સુવિધા આપવામાં આવી રહી છે શ્રદ્ધાળુજનોને, એ અત્યાર સુધી તો અમે જોયું છે કે બધી જ નિઃશુલ્ક છે. જે સંત રામપાલજી મહારાજ તરફથી બધી જ સેવા ફ્રીમાં કરવામાં આવી છે. જ્યાંથી પાર્કિંગ થી લઈ, જૂતા થી લઈ અને ભંડારાની અને બીજી પણ જે પણ સુવિધાઓ છે એ બધી જ સેવા જે છે સંત રામપાલજી મહારાજ તરફથી ફ્રીમાં કરવામાં આવી છે. અહીં આવીને એક પણ રૂપિયો કોઈ ખર્ચ કરવામાં આવતો નથી એવું જાણવામાં આવી રહ્યું છે. તો દર્શકો આવી જ અવનવી અપડેટ જોવા માટે અમારી સાથે બન્યા રહો. હું અમિત કેસવાલા, કેમેરામેન विनोदની સાથે. धन्यवाद. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।